કે હું સ્કૂલે જાઉં છું કે જય માતાજી કરી હાલો હું જે કર્યો જે બસ હાલો દાદુને જય માતાજી બા કર્યો મોટા દાદુ કે હું સ્કૂલે જાઉં છું કે તો સ્કૂલે તો જાઉં છું ઈ તો કે જય માતાજી હું સ્કૂલે જાઉં છું કે ટાટા કે જય માતાજી હાલો ગાયત્રી જય માતાજી કહી દે કે હું સ્કૂલે જાઉં છું ટાટા કે જય માતાજી કેમ સ્કૂલે જાઉં કે તો ખરી હા જાઉં છું કે ટાટા કે ઈ પેન છે પિંક કેવું છે હાલો કે સ્કૂલે કે હાય ઓમ શાંતિ ઓમ શાંતિ હવે બે હાથ માથે ફેરવો આંખું ખોલી નાખો જય ભગવાન જય અન્ન દેવતા હેલો ગાઈસ તો અત્યારે વાગ્યા છે 5:15 તો બસ આપણે જાગી ગયા છીએ અને અહીંયા દીકી રમે છે આંટી ફ્રેશ થવા ગયા છે ભાઈ રહી દીકી હાય કહી દે તો એ થોડી ગઈ આજ તો દીકીનો ફર્સ્ટ ડે હતો આંગણવાડીમાં તો દીકીને તો બહુ મજા આવી ગઈ તો અત્યારે જુઓ આ લખી દે આમાં અહીંયા લખવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું છે તો દીકી શું લખી દીધું દીકી લખી દે તો આમાં તો દીકીએ તો બસ આંગણવાડીમાં જતા જ પેન્સિલ પકડી લીધી છે તો આજ તો દીકીનો ફર્સ્ટ ડે હતો દીકીને બહુ અહીંયા મજા આવી ફર્સ્ટ ડે હતો તો હું પણ ગઈ હતી ભેગી સાથે આંગણવાડીમાં તો અત્યારે અહીંયા રમે છે તો તમને બતાવી દઉં બસ અહીંયા રહી દીકી સ્કૂલે જવું છે હા જવું છે દીકી જવું છે સ્કૂલે જવું છે હા કે ના તો ભાગી ગઈ હેલો ગાઈસ જય માતાજી અત્યારના વાગી ગયા છે 6 આપણે અત્યારે કન્ટિન્યુ છે કેમ કે સવારે તો દીકરી આંગણવાડીએ ગઈ હતી એટલે એ કંઈ ટાઈમ રહ્યો નહોતો ઘરે એકલા હતા એટલે બધું કામ પછી ભાઈ આવ્યા હતા ગોંડલથી એટલે રસોઈમાં ને એમાં હમણાં હતા અત્યારે ફ્રી થયા આરામ કરીને કીધું લાઈક કન્ટિન્યુ કરી લઈએ બસ જો હવે અમરેલી ગયા છે ને કામ છે બસ થોડી વારમાં આવતા જઈશે અમરેલીથી પછી ફ્રી થઈ બેઠા બે બેનું જો રમવા માંડ્યા છે બસ જો બે બેનુંની આવી રમત તમને તો ખબર જ છે દીકીની કે ઝૂલે કોઈ બેસે એટલે આરે કન્ટિન્યુ થઈ જવાનું દીકી હાય ઈ એમ કરે છે તો અહીં બી એ તો કૃત્વિકાબાનું મમ છે જોઈ શકો છો આ ફોટામાં જે બધું છે એ એને જોઈ છે
બસ જો થોડી વાર બહાર બેસી આવશું પછી પાછું આવશું. આજે બનાવવાની છે આપણે પાઉંભાજી. પાઉંભાજી આજે રેડીમેડ નહીં પણ ઘરે જ બનાવશું. એટલે હવે દીકી થોડી ખાવા માંડ્યું છે. બધું જમે છે. હવે આપણી હારે બહારનું જમાડું કરતાં એવું વિચાર્યું કે ઘરે જ પાઉંભાજી બનાવી એટલે એ જમે તો આપણે ટેન્શન નહીં. જોઈ શકો છો પાછળ કઈ રીતે હિંચકા ખાવા છે. આવા જ તોફાન હોય એના, ખુદને ના ખબર હોય કે એને શું કરવું છે. છે ને કંઈ નહીં, બસ પછી મળીએ થોડી વાર પછી રાત્રે ખાઈને આવે પછી મુલાકાત કરી કે હેલો ગાઈસ, આપણે એકદમ ચીઝી ભાજી તૈયાર છે તો તમે જોઈ શકો છો. તો ગાઈસ આપણે અત્યારે આંટીએ બનાવી છે ચીઝી એકદમ ભાજી. તો તમે જોઈ શકો છો એકદમ બેસ્ટ ભાજી બનાવી છે. તો તમે સુગંધ તમને નહીં આવતી બટ મને બહુ આવે છે. બસ તો આપણે જમીન મળી તો તમને બતાવી જ દઉં.